તો ચાલો આજે આપણે ભણીશું રાશિઓની તુલના. ચેપ્ટરનું નામ શું છે બેટા? રાશિઓની તુલના એટલે કે પર્સન્ટેજ. તો આપણે ટકાવારી વિશે ભણીએ. હવે સૌથી પહેલા તમને એક એવો સવાલ થાય કે સર ટકા એટલે શું? તો ટકાની સંજ્ઞા આવી હોય. સંજ્ઞા કેવી હોય? ટકા. એટલે એકના છેદમાં શું કહેવાય? 100 કહેવાય કે ન કહેવાય? હા કહેવાય. હવે તમને પરીક્ષાની અંદર એમ પૂછશે કે અપૂર્ણાંકને ટકામાં ફેરવો. હવે સિમ્પલ અપૂર્ણાંક છે ને એટલે a ના છેદમાં b સ્વરૂપમાં આને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. જ્યાં b છે ને એની કિંમત 0 ન હોય. જો b 0 થઈ જાય તો ઇન્ફિનિટી જવાબ આવે એટલે કે અવ્યાખ્યાયિત પદ થઈ જાય. તો કાંઈ નહીં કરવાનું. આ જે પદ છે ને એને 3/4 લખ્યું. હવે ગુણ્યા કેટલા કરવાના? ખાલી 100. 25 ચોક કેટલા થઈ ગયા? 100. હાલો 25 તેરી કેટલા થઈ ગયા? 75%. તો પહેલાનો જવાબ કેટલો? 75%. બધાને આન્સર ખબર પડી? સેમ વે આ બીજો ન્યુમેરિકલ છે. પરીક્ષામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા. 5/10 છે એને ગુણ્યા કેટલા છે? 100. ચાલો મીંડું ગયું? હા સર ગયું. તો કેટલા ટકા આવ્યો? 50%. પડી ખબર? પડી ને? કેટલા ટકા આવ્યું? 50%. નેક્સ્ટ ચાલો 7/20 છે તો કાંઈ કરવાની જરૂર નથી. 7/20 લખ્યું. હાલો બચ્ચે કો પતાય. સર મીંડું કાપી નાખો. 2 પંચા કેટલા થઈ ગયા? 10. 2 પંચા 10 થઈ ગયા. તો 7 પંચા કેટલું આવ્યું? 35%. નેક્સ્ટ હવે છે 9/25 ગુણ્યા કેટલા કરશું આપણે? 100 કરશું. 25 ચોક કેટલા થઈ ગયા? 100. તો 9 ચોક કેટલા થઈ ગયા? 36%. નેક્સ્ટ 11/50 છે તો કાંઈ નહીં. 11/શું કર્યું? 50 ગુણ્યા કેટલા કરવાના? 100. મીંડું ગયું. 5 દુ કેટલા થાય? 10. તો 11 દુ કેટલા ટકા આવ્યા? 22%. નેક્સ્ટ ચાલો હવે આપણે નવો સવાલ આવ્યો. હવે આમાં શું છે? ઓલરેડી દશાંશને ટકામાં ફેરવવાનું છે. બરાબર. દશાંશને ટકામાં ફેરવવા માટે આપણે શું કરશું? કઈ નહીં સર. પોઈન્ટ પછી કેટલા આંકડા છે મને એ કે પોઈન્ટ પછી કેટલા આંકડા? 2 આંકડા છે. તો આને સૌથી પહેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવશું. અપૂર્ણાંકમાં ફેરવવા માટે 25 જે આ જેટલા આંકડા હોય ને ઉપર એટલા લખી નાખ્યા. હાજર લખી નાખ્યા. હવે નીચે એકડો કરવાનો. હા હવે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે સર આ 1 અને 2 બે આંકડા છે તો 2 મીંડા મૂકી દીધા. હાલો હવે આને અપૂર્ણાંકમાં ફરી ગયું આવડું આખું. હવે આને ગુણ્યા કેટલા કરી દેવાના? 100 કેન્સલ. તો કેટલા ટકા આવ્યા? 25%. નેક્સ્ટ ચાલો સેમ આવી જ રીતે આવડશે તમને બધાને. ચાલો આપણે કરાવીએ. હાલો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે સર 2 આંકડા છે. તો 8/100 લખી નાખો. હાસલ લખી નાખો. ગુણ્યા કેટલા કરવાના? 100 કરવાના. 100 ગયા કેટલા ટકા આવ્યા? 8% આવ્યા. નેક્સ્ટ એવી રીતે 70 છે તો 70 એટલે 70/છેદમાં કેટલા આવી ગયા? 100. ગુણ્યા કેટલા કરવાના? 100. તો કેટલા ટકા થઈ ગયા? 70%. નેક્સ્ટ ચાલો એવી જ રીતે પોઈન્ટ 90 છે. પોઈન્ટ 90 છે તો કઈ નથી કરવાની જરૂર ને આપણે. તો 90/છેદમાં કેટલા કરવાના? 100. ગુણ્યા કેટલા કરવાના? 100 ગયા તો કેટલા આવ્યા? 90%. તો આમાંથી તમને કોઈ પણ બે માર્ક્સમાં ખાલી જગ્યા આવશે. એવી જ રીતે પોઈન્ટ 125 છે તો કઈ નથી કરવાનું. 125 સર અહીંયા છે ને પોઈન્ટ પછી કેટલા આંકડા? 3 આંકડા છે તો 1 2 અને 3 મીંડા મૂકી દીધા. હાલો આ 0 100 ગયા. હાલો નીચે કેટલા વધ્યા? 10. તો આ પોઈન્ટ 1 કાપી નાખ. કેટલું થયું ખબર તને? 12.5%. આવડે? ક્લિયર? ચાલો હવે ટકાને દશાંશમાં ફેરવવાનું. તો મેં તમને સ્ટાર્ટિંગમાં લેક્ચરના સ્ટાર્ટિંગમાં શું કીધું હતું કે જ્યાં ટકા દેખાય ત્યાં શું કરવાનું? 1/છેદમાં શું મૂકવાનું? 100. ટકો યાદ રાખવાનો. આપણે ટકો મુંડો ટાઉટ આપણે કહીએ ને બસ એ રીતનો. ચાલો તો 25% છે એટલે 1/100. તો 25 ચોક 100. તો 1/છેદમાં કેટલા આવ્યા? 4. આ તારો જવાબ થઈ ગયો. એવી જ રીતે અહીંયા 40% છે. 40% એટલે 1/છેદમાં શું થઈ ગયું? 100. ચાલો મીંડું ગયું. હાસર ગયું. મને કે 2 દુ કેટલા થાય? 4 ને 2 પંચા કેટલા થાય? 10. 2 ગયા તો કેટલો જવાબ આવ્યો? 2/5. ક્લિયર? આગળ વધુ. ચાલો એવી જ રીતે છે હવે શું છે? 75% છે. 75. હાલો 75%. મેં તમને શું કીધું? 75 ટકો દેખાય ને શું કરવાનું? 1/છેદમાં કેટલા કરવાના? 100. હાલો 25 ચોકા કેટલા થાય? 100. અને 25 તેરી કેટલા થાય? 75. 25 તો ગયા તો કેટલા વધ્યા? 3/4. પડી ખબર? ચાલો એવી જ રીતે 12.5%. હમણાં આપણે જોયું હતું ને આપણે. ચાલો પાછું કરીએ તો મને કે સૌથી પહેલા તો 12.5 લખીશ. ગુણ્યા કેટલા કરીશ? 1/100. હવે મને કે આ પોઈન્ટ છે. પોઈન્ટ છે તો નીચે કાપવા માટે શું કરીશ ખબર છે? 125 લખીશ ને એના છેદમાં 1 છે ને તો 1 મીંડા વાળું મૂકીશ ને અહીંયા 1/100 હતા કે નહીં? હાલો તો મને કે 125/છેદમાં કેટલા થઈ ગયા? 1000 થઈ ગયા કે નહીં? તો મને કે 125 અઠ્ઠા કેટલા થાય? 1000. ઉપર કાંઈ નો વધ્યું તો કોણ વધ્યું હશે? 1 વધ્યું હશે. અને નીચે કોણ છે? 8 છે. તો આનો જવાબ થશે તારો 1/8. દંડના દંડ. નેક્સ્ટ પ્લીઝ.
ચાલો 150% છે, 150% છે, B1 જરૂર નથી, 150 લેખાશે, ટકો દેખાય ને 1/100 કર્યું, મીંડું ગયું, 5 તેરી 15 અને 5 દુ 10, તો કેટલો જવાબ આવે? 3/2. આગળ વધુ આવે. ચાલો હવે તમારે નવું છે, 200 માંથી 15% કેટલું છે? એનો મતલબ કઈ નથી, 200 ના કેટલા ટકા? 15 ટકા દેખાય ને શું કરવાનું? 1/100 2 મીંડું ગયું, તો 15 દુ કેટલા થઈ ગયા? 30. તો આ દાખલાનો જવાબ કેટલો આવે ભાઈ? 30 આવે. એવી જ રીતે 500 માંથી 8% કેટલું થાય? મને કે 500 છે, હા સર છે, એના 8, હા ટકા દેખાય ન કરવાનું, 100 મૂકી દીધા ભાગાકારમાં, લો મીંડું ગયું, હાલો મીંડું ગયું, 5 8 કેટલા થયા? 40 થઈ ગયા. ચાલો આગળ વધો. એવી જ રીતે 80 માંથી 25% કેટલું થાય? તો સર કાંઈ નથી કરવાનું, 80, હાલો એના કેટલા ટકા? 25, હાલો છેદમાં કેટલા કરવાના? 100 કરવાના. હાલો રેડી. 25 ચોક કેટલા થાય સર? 100. 4 દુ કેટલા થાય? અહીંયા 8, તો 20 ચોક 80 થઈ ગયા, તો કેટલો જવાબ આવે? 20. આ તારો જવાબ થઈ ગયો. એવી જ રીતે 150 માંથી 12% કેટલા થાય? એવી તને પૂછ્યું છે પરીક્ષામાં, તારે કઈ નથી કરવાનું. અહીંયા 150 લેખા, હા સર. હવે હું લેખા 12% છે, તો શું કરવાનું? અહીંયા 100 મીંડું કાપ નાખ્યું. સર અહીંયા શું કહેવાય? 5 દુ 10 કહેવાય કે ન કહેવાય? મને આને શું કહેવાય? 5 તેરી 15 કહેવાય? હા સર કહેવાય. 5 5 ગયા, હા સર ગયા, આવડા ગયા હો. હવે હા હાલો 2 છંગ કેટલા થાય? 12. તો 3 છંગ કેટલા થાય? 18. તો 18 જવાબ આવે આનો. પૂરું થઈ ગયું. નેક્સ્ટ. ચાલો 1000 માંથી 5% એટલે કેટલા? 1000 ના 5. એટલે આપણે કઈ કરવાનું નથી, અહીંયા 1000 લખ નાખ્યા, જે આપ્યું નહીં દે, ગુણ્યા 5 ટકો દેખાય ને શું કરવાનું? 100 મીંડું ગયું, તો ઉપર મીંડું ગયું, તો હાલો 5 દાન કેટલા થાય? 50. આગળ વધી જાઓ. હવે ચાલો નવો પ્રશ્ન. હવે છે ને તમને ગુણોત્તર ને ટકામાં ફેરવવાનું કીધું. કોને કીધું? ગુણોત્તર. તો તમારે સૌથી પહેલા એને કઈ કરવાની જરૂર નથી. અહીંયા તમને હું એમ કહું કે A જેમ B આપેલું અને ટકાવારી ફેરવો, તમારે પહેલા કુલ સરવાળો કરવાનો. કુલ સરવાળો કરવાનો મતલબ હું ખબર તમને? A વત્તા B કરવાનો. શું કરવાનું? A વત્તા B. એટલે એનો મતલબ હું તમને એમ કહેવા માંગુ છું કે જો આ દાખલો તમને પરીક્ષામાં પૂછવાનો કે ગુણોત્તર ને 1/2 માં ફેરવો, તો તારે બીજું કઈ નથી કરવાનું. તારે ખાલી અહીંયા લખવાનું કુલ 1+2 બરાબર કેટલા થાય? 3 થાય. ચાલો હવે તારે 1 ની ટકાવારી ગોતવી છે. લખ્યું? હાલો એના બરાબર. હવે મને કે અહીંયા પેલા કોણ હતું? અહીંયા ગુણોત્તરમાં પેલા કોણ હતું? આ 1 હતો. તો આ 1 કેટલામાંથી? તો કે સર 3 માંથી. એને ગુણ્યા કેટલા કરી દેવાના? 100. આ તારો જવાબ. સેમ 2 ની ટકાવારી ગોતવા માટે તારે હતું કોણ? અહીંયા બગડો હતો કે નહીં? અહીંયા કોણ હતું? બગડો હતો. તો અહીંયા લખા બગડો. કેટલામાંથી? 3 માંથી. એને ગુણ્યા કેટલા કરવાના? 100. આનો જવાબ આવશે 33.33. એ તું કરીશ એટલે તને ખબર પડી જાય. અને આનો જવાબ આવશે 66.66%. એટલે હજી એક સેમ એવું ઉદાહરણ જોઈ લઈએ. ચાલ સેમ. હવે કોણ છે? 2/3 છે. તો 2/3 છે, તારે શું કરવાનું છે? તાર નથી કઈ કરવાનું. જો આ કર્યું, આ કુલ લખ્યું. હાલો 2 + 3 બરાબર કેટલા? 5 લખ નાખ્યા. હાલો હવે તાર કોની ટકાવારી જોઈ છે ભાઈ? આની જોઈ છે, આની. તો અહીંયા 2 લખ્યા, છેદમાં કુલ કેટલા છે? 5. અને એકચ્યુઅલીમાં આપણી પાસે તો 100 છે ટકા. હાલો 20 પંચા કેટલા થઈ ગયા? 100. તો 20 દુ કેટલા થઈ ગયા? 40%. એવી જ રીતે 3 ની ટકાવારી ગોતવી હોય તો શું કરવાનું? 3 ના છેદમાં કેટલા લખવાના? 5 ગુણ્યા કેટલા કરવાના? 100. થઈ ગયા. હાલો 20 પંચા 100. તો 20 તેરી કેટલા થઈ ગયા? 60%. ક્લિયર? ચાલો આવડશે. ચાલો હવે 400 થી 500 થાય તો કેટલા ટકા વધે? મને ઈ કે. તો મને કે આ મસ્ત ઇમ્પોર્ટન્ટ દાખલા છે બેટા. તો હવે આ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. થેન્ક યુ.